હા ક્યારનું ગુડાણ્યું હજી કેમ નહીં આવ્યું હોય? ચિંતા કરાવે ખોટે ખોટી માને. મકાન તો મોટું છે. કોણ છે એલા? મમ્મી અમે હું ને ગોપી છીએ. હા આજકાલ આ કાગડા બહુ વધારે પડતા બોલતા હોય એવું નથી લાગતું? અહીં આવો બંને. આવી બકાલુ અંદર મૂકીને આવીએ. આ તારો અવાજ કેમ છોકરા જેવો આવે છે? પણ મમ્મી આખી થઈ ગઈ છે. મમ્મી હમણાં અમારો અવાજ થોડોક જાડો થઈ ગયો છે. અમે બહાર ખાધું ને, બહાર ખાધું એટલે પાણીપુરી ના લીધે. હા બકાલું મૂકીને આવો અહીંયા જલ્દી. બકાલું તો મળ્યું જ નહીં મમ્મી. બકાલું અમે લેવા માટે ગયા ને તો માર્કેટ જ બંધ થઈ ગઈ. હા હા બંધ થઈ ગઈ મમ્મી. બંધ તો પણ અત્યાર લગી ક્યાં ગુડાણ્યું થયું તમે? અમે કોના ઘરે ગયા હતા? અમે છે ને મમ્મી ગંગાબા આ પેલા છે ને બે ગરમ પાણીના કોગળા કરો. અવાજ ની હાવ આમ તો જો પણ હું બોલો છો એ ખબર નથી પડતી. હા મમ્મી મમ્મી કરી અમે કોગળા કરીને પછી આવી. હા મમ્મી આયે તું જઈ જ બેસજે મમ્મી. આયા અમે. અલી કેટલી વાર લાગે પણ કોગળા કરતા? હજુ થોડો ક્યારેક મમ્મી અવાજ અમારો એવો થઈ જાય છે ક્યારેક. પણ બેટા એવું હોય તો કઈક ગરમ પાણી કેવું કઈક. ગરમ પાણી તો અમે ગરમ પાણી કર્યું, કોગળા કર્યા, કોગળા કરીને. બેટા હજી તું કોગળા કરસ? આ સુષ્મા અહીંયા કોગળા કરવા માટે લઈને આવી છે. સુષ્મા અહીંયા થોડા કોગળા કરવાના હોય. અને તમે છે ને હવે બહાર જવાનું રહેવા દો. મને આ નથી ગમતું. સુષ્મા આ મમ્મી સુષ્મા જુઓ ને, તારો વજન આટલો બધો કેમ વધી ગયો સુષ્મા? મમ્મી એકદમ આમ ઝટકો આવ્યો ને એટલે વધી ગયો. મમ્મી આ સુષ્મા છે ને સુષ્મા આજકાલ સીધી રીતે ચાલતી જ આ નથી. દબાઈ તો હા મમ્મી હા દવાઈ આપું. આજે જમવામાં આ તારા હાથમાં આટલો બધો વજન ક્યાંથી સુષ્મા? મમ્મી આમ જો આમ આમ કરું ને એટલે હા વજન આવ્યો. મમ્મી આ છે ને સુષ્માનો ત્રાસ વધતો પણ જાય છે. મારે માથું નથી દાબવું, રહેવા દે ને બેન. તું શું કામ મારું? પણ આ તારા હાથમાં આટલું આ તમે અમને ખવડાવો છો કેટલું, એટલે જો ને મારા હાથમાં વજન આવી ગયો છે વધારે. આજે જમવામાં છે ને થોડી ખીર બનાવજે. ખીર બનાવીશ ને તો શું છે કે મને ખીર આજે ખાવાની પણ હિંચકો શું કામ હલાવે છે? પણ હું ના પાડું તો તને. બેઠી છું શાંતિથી. સુષ્મા હિંચકો ના હલાવ ને મમ્મી ના પાડે છે ને તને. ના પાડું છું તને. અરે મમ્મી શાંતિથી બેસવાની હોય ને તો બેસો બંને. કેમ ગાંડા જેવું કરો છો? એક કામ કરો તો બંનેની ઉપરથી છે ને લીંબુ મરચા ઉતારી નાખો. હિંચકો હલાઈમાં. મમ્મી નક્કી અમને છે ને જો તો આમાં કોકનો ફોન આવ્યો. તમારે ફોન શું કરવો હોય મમ્મી? શું કામ ને તમે રાખો છો ફોન? અરે મામાનો કે કોકનો આવે એટલે આમ કરું ને ખાલી તો મારે વાત થઈ જાય એટલે મામા સાથે વાત કરતી હોય. મમ્મી મામાનો આજે ફોન આવ્યો તો મામા કહેતા હતા મમ્મી જમવાની તૈયારી કરીએ. હા પણ અરે પણ મારી વાત તો તમે લોકો સાંભળો. અરે પણ સુષ્મા કઈક ઝૂકતું હોય એવું મને કેમ લાગે છે. મને જવા દે. અલ્યા પણ અહીંયા છેક લઈને મને આવવાની શું જરૂર હતી? મારા મમ્મીને ખબર પડી જશે ને તો બહુ જ મારશે. એ દેખતા નથી. બોલવું હતું. હા ક્યારનો કઈ બોલતો નહોતો એટલે મૂંઝાતો હતો જીવ મારો. બોલવું તો ખરા ને મારે કઈ નહોતા બોલતા તમે? ભાઈ ચૂપ નહોતા રહેતા. ચૂપ. ખબર છે કે મારી માં ત્યાં છે, મારી માં જોઈ જશે ને તો આદિત્ય એટલું મારશે ને કે છે ને હુજાડી દેશે બરાબર રીતે. મારી મમ્મીને છે ને ખાલી આંખો નથી, તાકાત તો છે. તાકાત છે, મને દેખાય છે. બોડી બિલ્ડર હતા, મેં જોયા. હા તો પછી જોયા મેં તારા મમ્મીને.
તો ખબર નહીં, મને લાગે છે કે નહીં. મોઢા પર છે ને લુચ્ચો મારીને રહેવાનું. અહીંયા રહેવું હોય ને તો. સૂંઘવાની શક્તિ સારી લાગે છે હે? હા. સૂંઘીને કહી દે કોણ આવ્યું. એટલે તમે કહેવા શું માંગો છો કે મારી મમ્મી કૂતરા જેવી છે કે એને સૂંઘીને ખબર પડે? હા, ખબર નહીં ઇન્જેક્શન મુકાવ્યા હોય તમે લોકોએ. મને શું ખબર? એ મારા મમ્મી માટે કઈ બોલ્યો છો ને? મારી મમ્મી સાંભળી જશે. જો આદિત્ય, સાચું કહું છું, અહીંયા રહેવું હોય ને તો હા, ચૂપ જ રહીશ, સાવ ચૂપ રહીશ. ખાલી અહીંયા રહેવા મળે છે ને તારી સાથે રહેવા મળે એટલે બધું જ આવી ગયું. મારે તો કઈ જોતું નથી, ખાવા પીવા આ તે. હા, તમે છે ને ખાલી બંને બેનો ધ્યાન રાખજો, તમારા મમ્મીને ખબર ના પડી જાય. અને ખબર પડી ગઈ ને તો મારું તો ઠીક, આપણા બેના લીધે પેલા બેનુંય બગડશે. હા અરે બેટા, હા મમ્મી, શું થયું? તમે અહીંયા કેમ આવી ગયા? તારો આ હાથ કેમ મને કૂણો કૂણો લાગ્યો? પહેલા તો કંઈક વિચિત્ર હાથ લાગ્યો મને. મમ્મી, તમને કહું, હું એ જ કહેવાની હતી તમને કે છે ને આપણા ઘરમાં એલિયન આવી ગયો છે. આઈ મીન તમારા જેવો જ સેમ ટુ સેમ ભૂત આવી ગયું છે. અરે મારો તારો કહેવાનો મતલબ શું છે? જો મમ્મી, ભૂતનો અવાજ આવે છે ને તમને? મને આવે છે. આજકાલ સાંજે 6 વાગે ને ત્યાં ભૂત આવવાની તું મારી પાસે જ રહેજો. શરૂઆત થઈ જાય. હા, ભૂત હોય ને એ બહુ એટલે બહુ હરામી હોય. એ છોકરીઓને જોવે ને એટલે એ છે ને અજુગતું વર્તન કરે. એટલે તું છે ને મારી સાથે જ રહેજે. અને આ ભૂતને તો હું પહોંચી વળીશ. તમે અરે તારી પાસે આવશે ને એ પેલા તો હું જ પહોંચી વળીશ ભૂતને. તો જોજે તો ખરી, હું છે ને એને મારી નજીક હશે ફરક જ નહીં. મમ્મી, તમે પડી ન જતા. મમ્મી, તમે પડી જશો. તમને આટલી બધી ફાઇટિંગ ક્યારથી આવડવા માંડી છે કે તમે ભૂત સાથે લડાઈ કરવા માંડ્યા? હું છે ને હનુમાન દાદાના પાઠ કરું છું એટલે આ ભૂત થી મને છે ને બીક જ નથી લાગતી. અરે ગમે તેવું ભૂત હોય ને તો એને તો હું છે ને આમ મચકોડીને પાડી દઉં, હનુમાનજીની જેમ. હા, એટલે મને તો છે ને બેટા તો તારી જ બીક લાગે છે કે જો તારી સાથે જુગતું કરશે ને તો મને વધારે તારી બીક લાગે છે. હા મમ્મી, પણ હું શું કહું છું કે તમને ભૂખ નથી લાગી? આ તમે આટા જ મારતા હોય છો. સુષ્મા ક્યાં છે? ઘરમાં. અને તમને શું થયું? કઈ ભૂતે માર્યું કે શું? તું અહીંયા રે મારી પાસે. જોરથી માર્યું ભૂતે. તું અહીંયા રે ને મારી પાસે. પણ તને બહુ ભૂત પાસે જવાનો શોખ છે. હું તો ટ્રાય કરતી હતી તમારી જેમ હું મારી શકું કે નહીં. હવે છે ને તું મારી સાથે આવી રીતે તમે મને રાખશો? ચલ મારી તો પછી હું કેવી રીતે મળીશ? ચૂપ ચલ. હું મળીશ કેવી રીતે મમ્મી આવું કરશો તો? ચલ. કોને મળું તારે? સુષ્મા નહીં? ચલ હું આવું છું સુષ્મા પાસે. હા મમ્મી, પેલું કપડા રહી ગયા છે પછી લઈ લેજો. પછી લઈ લેજો. હા ચાલ. હા મમ્મી, આ ભૂત મને ખેંચે છે મમ્મી. અરે ભૂત કરતા છે ને મારામાં વધારે તાકાત છે. મમ્મી, તને ભાન નથી પડતી? ડોબા જેવી ઓય માં, કેવું પાટું માર્યું. આ લાગે છે કે હા આંટી ખોટું બોલે છે. દેખાતું હોય એવું જ લાગે છે. હા, અમને લોકોને રમાડતા નથી ને કાંઈ. મને એમ છે કે અમે એને રમાડીએ. પણ આ ઘરમાં આ શું ચાલી રહ્યું છે? ગોપી, ગોપી, જો છે ને આ મમ્મી સામે છે ને કશું બોલવાનું નહીં. તમે બે જણા બહુ બોલ કરો છો અને શું ચાલ્યું ત્યારે આમ કાગડાની અવાજ કા કર્યા કરો છો. અરે પણ તારા મમ્મી કહેતા હતા કે કાગડો હશે એટલે મેં એમને બેકગ્રાઉન્ડ સાઉન્ડ આપ્યું. અરે પણ નહીં આપવાનું. મારી મમ્મી એટલી ચાલાક છે ને કે એને કાગડો કેવું બોલે છે ને એ બી ખબર પડી જાય છે. એવું ના હોય, આંધળા લોકોની બુદ્ધિ ઓછી હોય. શું બુદ્ધિ ઓછી હોય? બહુ બુદ્ધિ છે મારા મમ્મીમાં. હજુ છે ને તમે બે જણા મારા મમ્મીને ઓળખતા નથી. મારી મમ્મી છે ને આ પેલું કહેવાય ને કે 10 ગુંડા મર્યા હશે ને તારે મારી મમ્મી પેદા થઈ છે. ખબર છે? તું તો એવી નથી ને. હું એવી નથી પણ મારી મમ્મી એવી છે. અને હું શું કહું છું, હવે એકદમ ચૂપ. આ તો મમ્મી હે ને ક્યાંક અવાજ સાંભળી જાય ને તો લોચો. કાંઈ ન થાય. હવે એ આવે ને તો તારે જવાબ આપી દેવાનો. કઈ નહીં એમ કહેવાનું હું બોલી પેલું અવાજ વાળું કરતા હતા એવું કરી દેવાનું. ચૂપ રહેવાનું. પણ એકદમ ચૂપ. બોલીશ નહીં તો અરે પણ ચૂપ કીધું ને તો મારી વાત સાંભળ. હું શું કહું છું, જો હું એમ કહેતી હતી કે
ઉપરનો રૂમ છે ને મારો છે અને નીચે સુષ્મા હા મમ્મી સુષ્મા સુષ્મા બેટા ખીર બનાવી કે નહીં? હાથને ધક્કો શું કામ મારે છે? હા હાથને ધક્કો શું કામ મારે છે? મમ્મી મારી ખીર બનાવી કે નહીં? હા બનાવી દીધી મમ્મી. ખાંડ ઓછી નાખી છે ને? હા મમ્મી ઓછી નાખી છે, હા. ખાંડ ઓછી નાખી છે. તો બરાબર છે. અને હું શું કહેતી હતી કે કપડાં અગાસી ઉપર સુકવાડવી? હા મમ્મી સુકવાઈ દીધા છે, કપડાં સુકવાઈ દીધા છે. હા ઇસ્ત્રીમાં કપડાં આપી દીધા? હા આ શેનો અવાજ છે? હા મમ્મી એ ક્યારેક મને પેલું ખાંસી થઈ હતી ને, હજુ સરખી નહીં પણ થઈ. તને કેટલી વખત કીધું છે કે તું દવા લઈ લે? કેટલી વખત કીધું છે દવા લઈ લે, પણ તારે દવા લેવી નથી અને બસ આવો અવાજ બગાડી નાખવો છે વાતે વાતે. હવે આ બથોડા લેવાનું મારી યારે બંધ કર, નતર બે અડબોચ મારીશ ને તો હમણાં છે ને જોયો જેવી થાય. મમ્મી નહીં કરું મમ્મી, બહુ વાગે છે. બહુ જોરથી માર્યું મમ્મી. હું શું કહેતી હતી, અમારો હાથ દાબ ને. હા હા આ એક હાથ અહીંયા બે. તને ખબર છે હમણાં થોડી વાર પહેલા આપણે અહીંયા બહાર મમ્મી ભૂત ને. જો મેં કીધું ને ભૂત છે અહીંયા. હા મમ્મી ભૂત અહીંયા છે. હા અને તું છે ને મારાથી ક્યાંય આગી મમ્મી શું લાગે છે કે આ ભૂતથી હું ડરી જઈશ એમ? હું છે ને હનુમાન દાદાની ભગત છું. કોની? હનુમાન દાદાની. દાદાની. હા હા બજરંગ બલી કી જય. હા 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 એટલે હનુમાન દાદા મારી સાથે જ હોય છે. આ ભૂતને જે કરવું હોય ને ભલે કરે, પણ એ મારા હાથમાંથી ક્યાંય બચીને નહીં જાય. હા મને એટલી ખબર છે કે એ ભૂતને તો હું પહોંચી વળીશ. ગમે તેવું ભૂત હશે ને તો હું એને પહોંચી વળીશ. હા મમ્મી. તું શું અહીંયાથી અહીંયા કરે છે? હા ખબર નથી પડતી તને એક વાતમાં કે આમ સીધું બેસાય? મમ્મી આ પેલું ભૂત છે ને એ ઘડીકમાં મારી અંદર ઘૂસી જાય છે. એટલે ઘડીકમાં મારી અંદર ઘૂસી જાય છે. એને કે મારી અંદર ઘૂસે? મારી અંદર ઘૂસે મારે જોવું છે એ શું કરી શકે છે. પણ એને કે મારી અંદર ઘૂસે? મમ્મી તમે તો કે મારી અંદર ઘૂસે? તમે તો હનુમાન દાદાના ભગત છો ને એટલે તમારી અંદર નહીં ઘૂસે. મને ખબર છે આ ભૂત છે ને બહુ જ ખતરનાક છે. એટલે મમ્મી જેટલું ખતરનાક હોય ને એટલું ખતરનાક ભલે રહ્યું, પણ મને તો છે ને તારી ચિંતા છે. બાકી આ ભૂતને તો છે ને હું પહોંચી વળીશ ને. તું શું કામ ચિંતા કરે છે? આ ભૂત તો તું ક્યાં છે? તું આ રહી મમ્મી, હું અહીંયા છું. હા ભૂતને તો હું પહોંચી વળીશ ને. અરે ગમે એવું ભૂત હશે ને બેટા તો એને છે ને મુક્કો મારવાની મારામાં તાકાત છે. મમ્મી જો વાગ્યું ને ભૂતને? વાગ્યું મમ્મી. ભૂતને વાગ્યું ને? હા મમ્મી. મને ખબર છે કે ભૂતને વાગે, પણ મમ્મી હવે અવાજ નહીં કરે. અને અવાજ કરશે ને તો હું એને મૂકીશ નહીં. ના મમ્મી હું શું કહું છું મમ્મી, હે ને જો મમ્મી તું ભૂતને ના મારતી નહીં તો એનો બદલો. ભૂતે મને માર્યું ને? ભૂતે મમ્મી મમ્મી હવે હું એને બતાવીશ. મમ્મી જો સાંભળ. ક્યાં છે મમ્મી તું છે ક્યાં? અરે આ રે મમ્મી તું એની જોડે પંગો ના લે. મમ્મી એ લોકો બહુ ખતરનાક હોય છે મમ્મી. તું ચાલ મારી સાથે. તને હું એકલી નહીં મૂકું. તને હું એકલી મૂકીશ ને તો આ ભૂત ક્યાંક ન કરવાનું કરશે. ચાલ તું મારી સાથે. હા ચાલ. હા મમ્મી. હા જો ભૂત તને ખેંચી રહ્યું છે ને? હા મમ્મી. ચાલ મારી સાથે. ચાલ કીધું ને મારી સાથે. મમ્મી ચાલ. આનો હાથ તો બહુ ભારે છે, ભાંગી નાખશે. આરામ કરવા પડશે.